अस्सलाम वालेकुम. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ બેક વિથ વન મોર વિડીયો. આજે આપણે જે ટોપિક જોવા જઈ રહ્યા છે એ ટોપિકની અંદર હાઉ ટુ ગીવ ધ આન્સર્સ ઓફ ધ ક્વેશ્ચન્સ આપણું એ ટોપિક છે. એટલે કે તમને એક્ઝામમાં આ જે ક્વેશ્ચન આન્સર આવે છે, રીડ ધ એબ્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અનસીન પેરેગ્રાફ, આવી રીતના જે ક્વેશ્ચન ડેટા આપેલું હોય એના પરથી ક્વેશ્ચન્સ આપવાના. તો એમાં તમને ઘણા બધા કન્ફ્યુઝન્સ થાય છે. એટલે કે જ્યારે તમે આન્સર આપો છો તો ઘણી બધી ગડબડ થાય છે, ગ્રામેટિકલ બી થાય છે. તો ચાલો આજે આપણે ક્વેશ્ચનના આન્સર કેવી રીતે જોવાના, કેવી રીતે આપવાના, એ આપણે આજે જરા શીખવાની કોશિશ કરીએ. લેટ્સ ટ્રાય. હવે રીડ ધ એબ્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે પેરેગ્રાફ વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે પહેલો પેરેગ્રાફ છે, ફોર 25 years residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. હવે જુઓ, નોર્મલી આપણું કોન્સેપ્ટ શું હોય છે કે ભાઈ જ્યારે પેરેગ્રાફ મળ્યું અને પ્રશ્નોના જવાબ આપવાના એટલે પેરેગ્રાફ સમજી લઈએ. તો પેરેગ્રાફને ગુજરાતી ટ્રાન્સલેટ કરવાની જરૂર નથી. પેરેગ્રાફને સ્ટેપ બાય સ્ટેપ એને સમજશો તો તમને વધારે ક્લિયર થશે. અને બીજું કે પ્રશ્નો ઉપરથી ક્વેશ્ચનના આન્સર શોધવાની કોશિશ કરશો તો વધારે ક્લિયરલી તમે આન્સર આપી શકશો. એટલે જેમ કે આપણે જોઈએ એટલે વધારે ક્લિયર થાય. અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફોર વોટ ડેટ ધ રેસિડેન્ટ ઓફ તાજનગર લોબી. લોબી એટલે ડિમાન્ડ કરવી, માંગણી કરવી. હાઉ લોંગ એટલે ફોર વોટ ડેટ ધ રેસિડેન્ટ ઓફ તાજનગર લોબી એટલે તાજનગરના લોકો શાની ડિમાન્ડ કરી રહ્યા હતા, શાની માંગણી કરી રહ્યા હતા. આની સાથે સાથે હાઉ લોંગ કેટલા સમયથી, લોંગ, હાઉ લોંગ એ તમને શું દર્શાવે છે, લેન્થ ઓફ ટાઈમ એટલે કે સમય દર્શાવે છે. હાઉ લોંગ, હાઉ ફાર આ બે વર્ડ છે. ફોર જે છે, હાઉ ફાર એ તમને ડિસ્ટન્સ દર્શાવે છે અને હાઉ લોંગ જે છે એ સમય દર્શાવે છે, સમયનું ડિસ્ટન્સ દર્શાવે છે. એટલે આને તમારે ધ્યાન રાખવાનું છે. તો હાઉ ફોર વોટ ડીડ ધ રેસિડન્ટ ઓફ તાજનગર લોબી. તો હવે જુઓ બીજું કે જ્યારે આવું કોઈ ક્વેશ્ચન હોય અને આપણને ટોટલી આપણે બ્લેન્ક હોઈએ અનસીન પેરેગ્રાફમાં કે ભાઈ મને તો કંઈક અહીંયા તો ખબર છે આપણને, પણ જ્યારે કશું જ નહીં ખબર હોય અને ટ્રાન્સલેશન બી નહીં આવડતું હોય કે અરે અહીંયા મિનિંગ શું છે એ બી નહીં ખ્યાલ આવતું, ત્યારે તમે આન્સર કેવી રીતે આપશો? તો જે ક્વેશ્ચન છે એને બેઠું તમે પેરેગ્રાફની અંદર શોધો. જો શોધશો તો તમને તમારું કોન્સેપ્ટ ક્લિયર થતું દેખાશે. હવે જુઓ લોબી. હવે અહીંયા લોબી વર્ડ ક્યાં આપેલું છે? તો પહેલી લાઈન આપણને દેખાઈ રહી છે, એની અંદર લોબીડ ફોર આવું વર્ડ દેખાયું આપણને. હવે બીજું જોવાનું કે આપણું જે પેરેગ્રાફ છે એની અંદર અને ક્વેશ્ચનની અંદર ગ્રામર એટલે કે ટેન્સ બંનેના સેમ છે. હવે અહીંયા છે ફોર વોટ ડેટ. ડેટ છે એટલે પાસ્ટ ટેન્સ, એટલે આન્સર બી પાસ્ટ ટેન્સમાં આવશે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. તો ડેટ હવે ક્વેશ્ચન બનાવવા માટે વપરાયું છે, પણ જ્યારે તમે આન્સર કરશો તો ડેટ કાઢી નાખવું પડશે. એટલે જે તમારો વર્બ છે એનો સેકન્ડ ફોર્મ મૂકી દેશો, એટલે લોબીનો સેકન્ડ ફોર્મ શું થઈ જાય છે, લોબીડ. એટલે અહીંયા શું થઈ જશે, ફોર વોટ ડેટ ધ રેસિડન્ટ ઓફ તાજનગર લોબી. તો અહીંયા લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધીયર વિલેજ એટલે ગામમાં રેલવે સ્ટેશન બધાય એની માંગણી કરી રહ્યા હતા. હવે બીજું છે હાઉ લોંગ, કેટલા સમયથી. તો હવે અહીંયા સમય ક્યાં દેખાય છે? તો સમય પહેલી જ લાઈનમાં દેખાય છે, ફોર 25 years 25 વર્ષોથી. એટલે આપણને આપણા ક્વેશ્ચનનો જવાબ મળી ગયો કે ભાઈ 25 વર્ષોથી માંગણી કરી રહ્યા હતા અને શાની માંગણી કરી રહ્યા હતા, બંને મળી ગયું. તો હવે આનું આન્સર લખશો તો આ આન્સર તમે બે રીતે લખી શકો છો. હવે કેવી રીતે બે લખવાના એ બંને હું તમને સમજાવું. હવે પહેલું આન્સર જોઈએ.
તો હાઉ લોંગ જે છે એ સમય તમે ઈચ્છો તો આગળ લખી શકો છો. For 25 years, the residents of Tajnagar lobbied for a railway station in their village. હવે અહીંયા પહેલી લાઈન તમને થશે ઓ બેઠી લાઈન આવશે. નહીં, હવે જુઓ અહીંયા બેઠી લાઈન મેં લખી છે નહીં, રેસિડેન્ટ ઓફ તાજનગર લખ્યું છે. વિલેજ નિયર ગુરગામ એ આપણને જરૂર નથી ક્વેશ્ચનમાં, એટલે એને લખવાની જરૂર નથી. એટલે આન્સર મળી ગયું. ફોર 25 years the resident of તાજનગર lobbied for a railway station in their village. હવે મેં એમ કીધું કે આ ક્વેશ્ચનનો જવાબ તમે બે રીતે લખી શકો છો, તો બીજી રીત બી જોઈ લઈએ, અથવા તો આવી રીતે બી લખી શકાય કે ભાઈ માંગણી કોણ કરી રહ્યું હતું, તો ધ રેસિડેન્ટ ઓફ તાજનગર. તો ધ રેસિડન્ટ ઓફ તાજનગર. હવે ડીડ પાસ્ટ ટેન્સ છે તો એનો ક્વેશ્ચન કાઢીશું, એટલે જે તમારો વર્બ છે એનો સેકન્ડ ફોર્મ આવશે, તો લોબીનો સેકન્ડ ફોર્મ લોબીડ. ધ રેસિડન્ટ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધીયર વિલેજ. હાઉ લોંગ? તો ફોર 25 years. હવે બંને ક્વેશ્ચન જે છે એના આન્સર મેં કલર ચેન્જ કર્યા છે, એટલે તમને એ બી ખ્યાલ આવી જશે કે હા આ પ્રશ્નનો જવાબ અહીંયા મળી ગયો આપણને. ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ? હવે ગામના લોકોએ શું નક્કી કર્યું એન્ડ વાય? કેમ નક્કી કર્યું? તો હવે અહીંયા તમને કલર દેખાઈ રહ્યો છે, આન્સરનું કલર બી મેં કરી દીધું છે. હવે વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ, ફરી પાછું ક્વેશ્ચનમાં ડીડ છે, એટલે જે ક્વેશ્ચનને આન્સરમાં બનાવશો તો ડિસાઇડ જે છે એનું ડિસાઇડેડ થઈ જશે. તો ચાલો આન્સર જોઈએ. ધ વિલેજર્સ ડિસાઇડેડ, પાસ્ટ ટેન્સ થઈ જશે. ધ વિલેજર્સ ડિસાઇડેડ. શું ડિસાઇડ કર્યું? તો લાઇનમાં, બીજી લાઇનમાં તમને થર્ડ લાઇનમાં દેખાઈ રહ્યું છે, ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધીયર ઓન હેન્ડ્સ. પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. હવે આગળ જે છે પ્રશ્ન, ડિસાઇડ કર્યું કે ભાઈ એ મેટર જે છે રેલવે સ્ટેશન પોતાના હાથમાં લઈ લેશે. હવે પછી પૂછે છે વાય. તો જ્યારે બી ક્વેશ્ચનમાં વાય આવે તો આન્સર બીકોઝથી, એટલે આપણે બીકોઝ કરીને કંજક્ટ કરીશું એને, એટલે કે વાક્યને જોડીશું. ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધીયર ઓન હેન્ડ્સ because their demand for a railway station was not met by the government. તો કારણ શું હતું? because when their, અહીંયા તમને લાઇનમાં દેખાઈ રહ્યું છે, when their demand was not met. એ જ વર્ડ આપણે ખાલી લખ્યું છે, ખાલી વર્ડિંગ થોડીક ચેન્જ કરી દીધી છે કે ભાઈ એ લોકોની ડિમાન્ડ કોણે પૂરી નહીં કરી? તો ગવર્મેન્ટ, એટલે આપણે એ વર્ડ લખી દીધું છે ત્યાં. because their demand for a railway station was not met by the government. ખ્યાલ આવી ગયો? હવે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે બી ક્વેશ્ચનમાં ડીડ હોય તો જ્યારે તમે આન્સર લખશો તો ડીડ કાઢી નાખશો અને ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ મૂકશો. ચાલો થર્ડ ક્વેશ્ચન જોઈએ. હાઉ મચ મની ડીડ દે કલેક્ટ? હવે મની, અહીંયા કેટલા મની? અહીંયા મની વર્ડ કાં દેખાય છે? યસ, પિંક લાઇનમાં, પિંક લાઇન જુઓ એટલે ખ્યાલ આવી જશે. મની કેટલી છે? 21 લાખ રૂપીસ. બસ, તો એ જ લખવાનું છે. પણ આપણને એક વસ્તુ યાદ આવે, તમારી ટેવ કેવી કે અડધો જ આન્સર. હવે હાઉ મચ મની ડીડ દે કલેક્ટ, તો તમે ખાલી લખી દેશો 21 લાખ રૂપીસ. નહીં, આખો જવાબ લખવાનો. આખો જવાબ કેવી રીતે? તો પહેલાં સબ્જેક્ટ આવી જશે, તો દે, અને પછી પાછો ક્વેશ્ચનમાં ડીડ છે. હમણાં જ મેં કીધું કે ડીડ હોય તો ત્યારે તમે જ્યારે વાક્યને ફૂલ સ્ટોપમાં બનાવશો, એટલે કે આન્સર આપશો, તો ડીડ કાઢી નાખવાનું અને જે વર્બ છે એનો સેકન્ડ ફોર્મ. તો દે કલેક્ટેડ. કેટલા રૂપિયા ભેગા કર્યા એ લોકોએ? પુલ્ડ ઇન કરવું એટલે કલેક્ટ કરવું, એટલે આવી જશે તમને. તો દે કલેક્ટેડ 21 લાખ રૂપીસ. આઈ હોપ કે પહેલા પેરેગ્રાફમાં તમને બરાબર ખ્યાલ આવ્યો હશે. બરાબર, આવી રીતે તમે આન્સર આપશો તો તમને આગળ ચાલીને આન્સર આપવામાં કોઈ ગડબડ થશે નહીં. ચાલો એક બીજો પેરેગ્રાફ બી જોઈ લઈએ, એટલે તમારો કોન્સેપ્ટ જે છે વધારે ક્લિયર થાય. મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers, but such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity.
ranging from 3,000 rupees to 75,000 rupees. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. મેં શું કીધું કે ટ્રાન્સલેશનમાં જવાનું નથી આપણને, આન્સર આપવાનું છે, તો આપણે ક્વેશ્ચન ઉપર ધ્યાન આપવાનું. ચાલો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ આર ધ મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ? ગામમાં રહેતા મોસ્ટ ઓફ ધ વિલેજર્સ એ કયું કામ કરતા હતા? તો હવે મોસ્ટ ઓફ ધ વર્ડ દેખાયું. હવે 3,000 આપણને લખવાનું નથી. કેમ કે મોસ્ટ ઓફ ધ બધા એમાં આવી જ જશે. એન્ડ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ એ કોણ હતા? તો ફાર્મર્સ. આપણને લાઈન મળી ગઈ, તો એ જ આપણું આન્સર થઈ ગયું. તો મોસ્ટ ઓફ ધ પીપલ. હવે યાદ રાખવાનું કે ક્વેશ્ચન હોય અને જ્યારે આપણે આન્સર લખીએ તો સબ્જેક્ટ પહેલાં આવી જશે, એટલે આપણે એવી રીતે લખીશું. મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. થઈ ગયું આન્સર. ચાલો બીજું ક્વેશ્ચન જોઈએ. વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ? લોકોની તીવ્ર ઈચ્છા કે એમના ગામમાં રેલવે સ્ટેશન બંધાય, એ શાના ઉપરથી તમને ખ્યાલ આવશે? શાના ઉપરથી ખ્યાલ આવે છે? તો હવે ભાઈ લોકોએ શું કર્યું? ગામમાં રેલવે સ્ટેશન બંધાય એના માટે લોકોએ શું કર્યું? તો એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધીયર કેપેસિટી. બધાએ કોન્ટ્રીબ્યુટ કર્યું પોતાની કેપેસિટી અનુસાર. કેટલું કોન્ટ્રીબ્યુટ કર્યું? રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. બરાબર? તો આ વસ્તુ જે લોકોની બર્નિંગ ડિઝાયરને શો કરે છે, તો આ જ લાઈન આપણને લખવાની. તો શું થઈ જશે? આન્સર લખીએ તો આવી જશે ધ વિલેજર્સ, કોમામાં જ લખવાનું, ડબલ ઇન્વર્ટેડ કોમામાં, જેનાથી ખ્યાલ આવે કે આ સ્ટેટમેન્ટ છે. The villagers contributed according to their capacity, ranging from 3,000 to 75,000 rupees. હવે આ જે સ્ટેટમેન્ટ છે, આ કોણે આપ્યું છે? રંજીત સિંઘે. તો એ જે છે એને આપણે કોમામાં, એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખી દેવાનું કે ધ વિલેજર્સ કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધીયર કેપેસિટી રેન્જિંગ ફ્રોમ 3,000 to 75,000 rupees. This statement shows the burning desire of the people to have a station in the village. ખ્યાલ આવ્યું? This statement, આ સ્ટેટમેન્ટ દર્શાવે છે કે લોકોની તીવ્ર ઈચ્છાથી કે ગામમાં એક રેલવે સ્ટેશન બંધાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. What was the burning desire of the people? લોકોનું બર્નિંગ ડિઝાયર શું હતું? તો લોકોનું બર્નિંગ ડિઝાયર શું હતું? યસ, ગ્રીન લાઇટ દેખાય. ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. તો હવે આપણે પહેલાં સબ્જેક્ટ લખીશું, એટલે શું આવી જશે? ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ. હવે સબ્જેક્ટ પછી આપણે હેલ્પિંગ વર્બ લખીએ છીએ, એટલે લખી દઈશું ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ, પછી ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધીયર વિલેજ. મળી ગયું આન્સર. આવી રીતે આન્સર શોધવાના. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન? ફરી પાછું ક્વેશ્ચનમાં ડેટ દેખાયું, એટલે જ્યારે આન્સર લખશો ત્યારે ડેટ કાઢી નાખવાનું અને જે વર્બ છે બિગિન એનો સેકન્ડ ફોર્મ બિગેન આવી જશે. યસ, તો શું થઈ જશે? ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગેન. ક્યારે બિગેન થયું? ઇન જાન્યુઆરી 2008. મળી ગયું આન્સર. ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગેન ઇન જાન્યુઆરી 2008. હવે વેનથી ક્વેશ્ચન છે તો તમે આ સમયને આગળ બી લખી શકો છો, એટલે આન્સર જે છે બીજી રીતે બી લખી શકાય. ઇન જાન્યુઆરી 2008 ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગેન. બરાબર? એટલે કે જો આવી રીતે તમે એક્ઝામમાં સારી રીતે સમજી વિચારીને
ક્વેશ્ચનને આન્સરમાં શોધો છો તો તમને આન્સર સારી રીતે મળી જશે અને તમે સારી રીતે લખશો. આઈ હોપ કે તમને આ ક્લિપિંગ બરાબર સમજાયું હશે અને આ આખા ક્વેશ્ચન આખા પેરેગ્રાફને વિથ આન્સર તમારી હોમવર્કની નોટબુકમાં લખી કાઢજો. પ્લસ કે હવે આપણી એકમ યુનિટ ટેસ્ટ આવવાની છે તો એ યુનિટ ટેસ્ટ માટે બી તૈયારી કરતા રહેવાની છે. એટલે ડુ ઇટ વેરી વેલ. થેન્ક યુ. વી વિલ મીટ નેક્સ્ટ ટાઈમ. ઓકે.